15મી ઓગસ્ટ પર સ્પીચ. દેશ માટે બલિદાન આપવા હિંમત જોઈએ, પરંતુ દેશ સેવા માટે માત્ર ઈચ્છાશક્તિ જ જોઈએ. આજના સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં અત્રે ઉપસ્થિત મહેમાનો, આચાર્યશ્રી, શિક્ષકગણ તથા વિદ્યાર્થી મિત્રો સૌને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. 15મી ઓગસ્ટ મહત્ત્વનો દિવસ છે, કારણ કે ભારતને અંગ્રેજોના શાસનમાંથી આ દિવસે આઝાદી મળી હતી. 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી દૂર કરવા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી, જેમાં કેટલાય સૈનિકો શહીદ થયા. ભગતસિંહ, ખુદીરામ, ચંદ્રશેખર આઝાદ, પ્રફુલ્લ ચાકી જેવા યુવાનોએ હસતા હસતા શહીદી વહોરી લીધી. આપણે ગુલામીમાંથી આઝાદી તો મેળવી, પણ શું એવું લાગે છે કે આપણે હજી પણ આઝાદ છીએ? આ 21મી સદી છે. આ 21મી સદી એ જ્ઞાન અને વિજ્ઞાનની સદી છે. પણ એવું નથી લાગતું કે આ 21મી સદીને થોડી જાગૃતતાની સદી પણ થવું જોઈએ? પ્રાચીન કાળમાં ભારતનો ઇતિહાસ જો સુવર્ણકાળ હોય, તો આજે એવા કયા કારણો સર્જાયા કે એ સુવર્ણકાળ તો દૂરની વાત, આપણો દેશ વિકસિત દેશ પણ નથી. કદાચ આપણા દેશની સંસ્કૃતિને વિદેશી વાયરાઓની એવી નજર લાગી છે કે આપણી પ્રજા હજુ પણ પશ્ચિમી સંસ્કૃતિથી આકર્ષિત થાય છે, એના જ રીતિરિવાજ અનુસરવા માંગે છે તથા વિદેશી વસ્તુઓ આપણને આકર્ષિત કરે છે. સ્વતંત્રતા દિવસ આવે ત્યારે જ આપણને દેશભક્તિની યાદ આવે છે. આપણે આઝાદ થયા એના આજે 77 વર્ષ પૂરા થયા, પણ જોવા જઈએ તો હજુ પણ આપણે ગુલામ જ છીએ. એ વિદેશી પ્રજા તો આવી અને જતી રહી, પણ એની સુવાસ હજુ પણ આપણી સંસ્કૃતિમાં આવે છે. સૌપ્રથમ તો આપણે વિદેશી વસ્તુઓનો ત્યાગ કરી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. વિદેશીઓની રીત છે કે હું બધું જ કરી શકું છું, જ્યારે આપણી માનસિકતા છે એ કરે છે ને તો કરવા દો ને. આપણને ક્યારેય દેશને બદલવાનો પ્રયાસ જ નથી કરતા. કંઈક નવું વિચારીશું તો કંઈક નવું કરીશું. એક નવા દૃષ્ટિકોણ માટે સૌથી મહત્ત્વનું પાસું છે શિક્ષણ. આ સમાજ, પ્રદેશ, દેશ કે વિશ્વમાં પોતાનું એક મોભાદાર અને પ્રતિષ્ઠાભર્યું સ્થાન મેળવે તો એના માટે દરેકે શિક્ષિત હોવું જરૂરી છે. આજે આપણી પાસે ક્ષમતા છે દુનિયાથી કદમ મિલાવવાની નહીં, પરંતુ 2 કદમ આગળ ચાલવાની. પણ તેના માટે જરૂરી છે શિક્ષિત વર્ગની. सिर्फ सूरज के निकलने से अंधेरा नहीं मिटता, सिर्फ सूरज के निकलने से अंधेरा नहीं मिटता, महज आँखें भी खोलनी पड़ती है रोशनी के लिए. જો સમાજ એવું વિચારે ને કે દેશની ઉન્નતિ એ જ મારી ઉન્નતિ, દેશનો વિકાસ એ જ મારો વિકાસ, તો આપણો દેશ વિશ્વમાં એક મોખરાનું સ્થાન મેળવી શકે છે. અંતમાં મારી માતૃભૂમિ માટે હું એ જ કહીશ કે આ માટીમાં હું જન્મી છું, આ માટીમાં હું જીવીશ, આ માટીને જીવાડીશ, આ માટીને ઉગાડીશ. આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાં થઈ માટી, આ માટીમાં હું ભળીશ. ધન્યવાદ.